નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે આપનું આજના આ સેશનમાં. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ. મિત્રો, અત્યાર સુધીમાં આ ચેપ્ટરમાં આપણે પ્રકાશ સંશ્લેષણ જે આખી પ્રક્રિયા છે એની પાયાની બાબતો, જેને કહી શકાય કે ભાઈ એની વિશેના ખ્યાલો, જેનો ઇતિહાસ જે કહી શકાય, નાના નાના પ્રયોગો જે છે આપણે જોઈ લીધા છે. ત્યાર પછી મિત્રો આપણે અગત્યની બે પ્રક્રિયા, જેને કહી શકાય પ્રકાશ સંશ્લેષણ માટે મહત્વની એવી એક પ્રક્રિયા પ્રકાશ પ્રક્રિયા અથવા તો પ્રકાશ તબક્કો, અને બીજા ક્રમ ઉપર આવે છે અંધકાર તબક્કો. તો આમ મિત્રો, પ્રકાશ તબક્કો અને અંધકાર તબક્કો જે છે આ બે વિશે પણ આપણે માહિતી કમ્પ્લીટ મેળવી લીધી છે. અને ખાસ કરીને મિત્રો અંધકાર તબક્કો જે છે એના સંદર્ભમાં આપણે C3 અને C4 વનસ્પતિ તેમજ એના પરિપથ વિશે પણ ચર્ચા કરી ગયા. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના આપણી જે કહી શકાય કે ચેપ્ટરની જે સફર છે એમાં આપણે કહી શકાય કે આજે લેક્ચર નંબર 15 સુધી પહોંચ્યા છીએ. તો આજના આ સેશનમાં આપણને આ જ ચેપ્ટરની નવી શું માહિતી મળવા પાત્ર છે. મિત્રો, આજની આ સેશન જે છે એમાં આપણે શીખવાના છીએ પ્રકાશ સંશ્લેષણને અસર કરતા પરિબળો. પ્રકાશ સંશ્લેષણને અસર કરતા પરિબળો એટલે કે એવા પરિબળો કે જે ને કારણે પ્રકાશ સંશ્લેષણનો જે દર છે એમાં ફેરફાર થઈ શકે. ફેક્ટર્સ અફેક્ટિંગ ફોટોસિન્થેસિસ. તો જોઈએ કયા કયા એવા પરિબળો છે કે જે સીધા જ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એને અસર કરતા માલુમ પડે છે. અહીં વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ સંશ્લેષણને અસર કરનારા પરિબળોને સમજવા જરૂરી છે. ખેતીલાયક સહિતની તમામ વનસ્પતિઓનું ઉત્પાદન નિર્ધારિત કરવા માટે પ્રકાશ સંશ્લેષણનો દર ખૂબ જ મહત્વનો છે. પ્રકાશ સંશ્લેષણ ઘણા પરિબળો દ્વારા અસર પામે છે, જે બાહ્ય તેમજ આંતરિક બંને પ્રકારના હોઈ શકે છે. એટલે કહેવાનો મતલબ શું કે પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર કરનારા જે પરિબળો છે એ બાહ્ય અને આંતરિક બંને પ્રકારના હોઈ શકે છે. વનસ્પતિ પરિબળોમાં સંખ્યા, પર્ણની ઉંમર, કદ અને પર્ણ વિન્યાસ, મધ્યપર્ણ કોષો અને હરિતકણો, CO2 ની આંતરિક સાંદ્રતા અને ક્લોરોફિલનું પ્રમાણ વગેરે છે. એટલે એનો મતલબ કે વનસ્પતિમાં જે પરિબળો છે એની અંદર કહી શકાય કે ભાઈ સંખ્યા છે, પર્ણની, પછી એનું ઉંમર છે વનસ્પતિની, કદ છે એટલે પર્ણની સંખ્યા છે, વનસ્પતિની ઉંમર છે, કદ છે, અને પર્ણ વિન્યાસ એટલે પર્ણની ગોઠવણી કેવી છે, મધ્યપર્ણ કોષો અને હરિતકણ જે છે એનું પ્રમાણ કેટલું જોવા મળે છે, એની અંદર તરફ CO2 છે એની સાંદ્રતા જે છે એ કયા લેવલની છે, ક્યાં સુધી છે, તેમજ ક્લોરોફિલનું પ્રમાણ જે છે એ બધું જ ખૂબ અગત્યનું કહી શકાય. વનસ્પતિ અથવા આંતરિક પરિબળો આનુવંશિક પૂર્વાનુકૂળતા અને વનસ્પતિઓની વૃદ્ધિ પર આધારિત હોય છે. હવે એનો મતલબ શું આનુવંશિક પૂર્વાનુકૂળતા? એટલે એવું કહી શકાય મિત્રો કે વનસ્પતિ છે એની અંદર અમુક જે આંતરિક પરિબળ છે એ કેવા છે તો કે આનુવંશિક. હવે આનુવંશિક હોય મિત્રો તો એનો મતલબ પેઢી દર પેઢી એનાથી કેવા છે? અનુકૂળ છે. એટલે પૂર્વાનુકૂળ એટલે પહેલેથી જ પેઢી દર પેઢીથી એ વનસ્પતિ માટે અનુકૂળ છે એવું કહી શકાય છે. અને વનસ્પતિની વૃદ્ધિ પર આધારિત હોય છે. એટલે વનસ્પતિની વૃદ્ધિ જે છે સીધી એની ઉપર અસર કરે છે. બાહ્ય પરિબળોમાં આગળ જોયું આંતરિક પરિબળો હતા વનસ્પતિના. બાહ્ય પરિબળોમાં સૂર્યપ્રકાશની પ્રાપ્તિ છે,
ત્યારબાદ કહી શકાય તાપમાન છે, CO2 ની સાંદ્રતા અને પાણીનો સમાવેશ થાય છે. મહત્વનું આ છે કે ભાઈ બહારથી સૂર્યપ્રકાશ પ્રાપ્ત છે, તાપમાન છે, CO2 ની સાંદ્રતા છે, પાણીનો સમાવેશ એમાં કરી શકાય છે. વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયામાં ઘણા પરિબળો એક સાથે પ્રકાશ સંશ્લેષણ કે CO2 ના સ્થાપનને અસર પહોંચાડે છે. શું કહે છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એમાં ઘણા બધા પરિબળો એક સાથે પ્રકાશ સંશ્લેષણ કે CO2 ના સ્થાપનને અસર પહોંચાડે છે. એનો મતલબ કે ભાઈ ઘણા બધા પરિબળો જે છે એની પરિબળોની સામૂહિક અસર કહી શકાય અહીં જોવા મળે છે કે જે વનસ્પતિ જે છે એની CO2 છે એની CO2 સ્થાપનની પ્રક્રિયા તેમજ પ્રકાશ સંશ્લેષણ ને અસર કરે છે. તો એ સામૂહિક રીતે કહી શકાય છે મિત્રો. છતાં કોઈ પણ એક પરિબળ સીમિત પરિબળ તરીકેનું મુખ્ય કારણ બને છે. એટલે બધા સામૂહિક રીતે તો આપણે કહી શકીએ, પણ શું કહે છે કે એમાંથી પણ કોઈ એક પરિબળ જે છે એ કેવું તો કે ઇન્ડિવિજ્યુઅલ કહી શકાય. જાય એક પરિબળ એની જે કહી શકાય કે પ્રકાશ સંશ્લેષણ જે છે બરોબર એના માટેનું એક મર્યાદા અથવા તો સીમિત જે છે પરિબળ તરીકે લઈ શકાય છે. બરોબર, તો એક પરિબળ જે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એના માટે સીમિત પરિબળ તરીકે લઈ શકાય છે, એનું મુખ્ય કારણ બની શકે છે. આમ કોઈ પરિબળ જે તેના ઇષ્ટતમ પ્રમાણથી ઓછા પ્રાપ્ય હશે તે પ્રકાશ સંશ્લેષણનો દર નક્કી કરશે. એનો મતલબ શું મિત્રો? પ્રકાશ સંશ્લેષણ માટે એટલે પ્રકાશ સંશ્લેષણ છે એનો દર છે વધુ છે કે ઓછો છે જે પણ છે તે, પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવા માટે એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કયા દરથી થઈ રહી છે, ઝડપી છે, ધીમી છે, એના માટે એવું કહેવાય કે ભાઈ પાણીની પ્રાપ્યતા જે છે એ વનસ્પતિ માટે યોગ્ય માત્રામાં હોય તો પ્રકાશ સંશ્લેષણ વ્યવસ્થિત ચાલે. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો પ્રકાશની પ્રાપ્યતા પણ વનસ્પતિના દરને સીધી અસર કરે. પ્રકાશ જે છે એની પ્રાપ્યતા જે છે એ પણ યોગ્ય માત્રામાં હશે તો વનસ્પતિ યોગ્ય દરથી પ્રકાશ સંશ્લેષણ કરશે. જો પ્રકાશ જે છે એની તીવ્રતા અથવા તો પ્રકાશની પ્રાપ્તિ જે છે એમાં ઘટાડો થાય તો એની સાથે સાથે કહી શકાય કે ભાઈ વનસ્પતિ છે એના પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એના દરમાં પણ ઘટાડો નોંધી શકાય છે. તો આમ મિત્રો કોઈ પણ પરિબળ જે છે એના ઇષ્ટતમ એટલે એની યોગ્ય જે જરૂરિયાતો છે એના કરતાં ઓછા પ્રમાણમાં હોય તો સીધો જ એ પ્રકાશ સંશ્લેષણનો દર છે એની ઉપર અસર કરશે. જ્યારે અનેક પરિબળો કોઈ જૈવ રાસાયણિક પ્રક્રિયાને અસર કરે છે તો બ્લેકમેન કે જે 1905ના તો બ્લેકમેનના ન્યૂનતમ કારકોનો નિયમ અસરકારક બને છે. તે નીચે પ્રમાણે જણાવેલ છે. આવા બ્લેકમેનનો નિયમ છે જે શું કહે છે કે વધારે પ્રમાણના પરિબળો હોય ને ત્યારે ન્યૂનતમ કારકો કીધું છે, પણ ખરેખર એને એવું કહે છે કે ન્યૂનતમ માત્રાનો નિયમ, ન્યૂનતમ માત્રાનો નિયમ, મિનિમમ રિક્વાયરમેન્ટ. એમ એટલે કહેવાનો મતલબ શું કે કોઈ પણ પરિબળ કે જે પ્રકાશ સંશ્લેષણ ની પ્રક્રિયામાં ભાગ લે તેની પ્રક્રિયા કમ્પ્લીટ થવા માટે ઓછામાં ઓછી જે જરૂરિયાત છે તેને જ બ્લેકમેનનો ન્યૂનતમ માત્રાનો નિયમ કહી શકાય. જોઈએ શું છે.
તો તેના અનુસાર જો કોઈ રાસાયણિક પ્રક્રિયા એકથી વધારે પરિબળો દ્વારા અસરકારક બને, કોઈ એક પ્રક્રિયા છે રાસાયણિક કે જે એક કરતાં વધારે પરિબળો જે છે એના દ્વારા અસરકારક હોય તો તેના દરનું નિર્ધારણ તેવા કારકોથી થશે જે પોતાના ન્યૂનતમ મૂલ્યની નજીક હશે. એટલે ઓછામાં ઓછું મૂલ્ય એનું આટલું તો જોઈએ જ, બરોબર. એનાથી ઓછી માત્રા હોય તો એ દર નક્કી ના થાય, દર ઘટે એમ ટૂંકમાં. તો એ ઓછામાં ઓછું મૂલ્ય છે ને સમજાય, એની માત્રા જે છે એની નજીક હશે, બરોબર. જો તે પરિબળના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે તો તે પરિબળ પ્રક્રિયાને સીધી રીતે અસર પહોંચાડી શકે છે. એનો મતલબ શું મિત્રો સમજો. અહીંયા સમજાવું તમને. દાખલા તરીકે આ એક કારક છે, પરિબળ છે, આ બીજું પરિબળ છે, આ ત્રીજું પરિબળ છે, આ ચોથું પરિબળ છે. હવે એવું બને કે ચારે ચાર પરિબળ છે એ પૈકીનું આ 3 ક્રમનું પરિબળ છે એ ઓછામાં ઓછું એનું મૂલ્ય જે છે એ દાખલા તરીકે બધાનું મૂલ્ય જે છે 0.5 જોઈએ છે, એવું આપણે ઉદાહરણ તરીકે લઈએ. તો આનું મૂલ્ય જે છે એ 2 છે, આનું મૂલ્ય છે 3 છે, આનું મૂલ્ય છે દાખલા તરીકે 2.5 છે. એનો મતલબ 0.5 થી બધું વધારે જ છે, તો એમાં કોઈ ચિંતા નથી, એ પ્રકાશ સંશ્લેષણના દરમાં મદદ કરશે જ એમ. પણ આ 3 છે એમાં મિનિમમ રિક્વાયરમેન્ટ 0.5 છે ને અહીંયા પણ 0.5 છે. તો હવે આ પ્રકાશ સંશ્લેષણનો દર જે છે સીધો જ અસરગ્રસ્ત એના માટે જવાબદાર કોણ છે? તો કે આ 3 નંબરનું પરિબળ કહેવાય, કેમ કે એનું મૂલ્ય છે ન્યૂનતમની નજીક છે, બરોબર, ઓછામાં ઓછું જરૂર છે એને. હવે જો આમાં ફેરફાર કરવામાં આવે એટલે કે આ 0.5 છે એમાંથી દાખલા તરીકે 0.3 કે 0.4 કરવામાં આવે તો સીધો જ પ્રકાશ સંશ્લેષણનો દર ઘટી શકે છે. તો એ આના ઉપર સીધો જ અસરગ્રસ્ત થઈ જશે, એટલે કે આ ત્રીજા નંબરનું જે પરિબળ હોય ને એ સીધું જ એને અસર કરાવી શકે. ખ્યાલ આવે છે? તો આમ કહેવાનો મતલબ શું મિત્રો, કે પાણી છે, CO2 છે, સૂર્યપ્રકાશ છે, તાપમાન છે, આ બધા બાહ્ય કારકો છે, બાહ્ય પરિબળો છે જે પ્રકાશ સંશ્લેષણ ઉપર સીધી અસર કરતા હોય. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ સંશ્લેષણની જે આ બાબત છે કે જેને ઉપર આ બધા પરિબળો અસર કરે છે, તો એમાં થાય શું કે પાણી યોગ્ય માત્રામાં છે, સૂર્યપ્રકાશ યોગ્ય માત્રામાં છે, તાપમાન યોગ્ય માત્રામાં છે, પણ CO2 ની માત્રા છે ને એની જે જરૂરિયાત મિનિમમ છે ને એટલી માત્રા સુધી જ CO2 છે. એટલે હવે તો એનો મતલબ પ્રકાશ સંશ્લેષણનો દર નક્કી કોના દ્વારા થાય? CO2 દ્વારા. કેમ? કારણ કે જો CO2 ની માત્રા થોડીક પણ નીચી કરવામાં અથવા ઘટાડવામાં આવે તો પ્રકાશ સંશ્લેષણનો દર સીધો ઘટી શકે, કેમ કે એને ઓછામાં ઓછો જે CO2 જોઈએ એટલો જ મળતો હતો. હવે એમાં ઘટાડો કરો તો જે જરૂર છે એટલો ના મળે તો એનો દર સીધો એનાથી અસરગ્રસ્ત બને છે. આ જ રીતે તમે પાણી માટે પણ લઈ શકો, સૂર્યપ્રકાશ માટે પણ લઈ શકો અને તાપમાન માટે પણ લઈ શકાય છે. તો આમ એવું છે કે જેની માત્રા ઓછામાં ઓછી જરૂર છે એ પરિબળ સીધું જ અસર કરી શકે છે પ્રકાશ સંશ્લેષણનો જે દર છે એની ઉપર. ઉદાહરણ તરીકે એક લીલું પર્ણ ઇષ્ટતમ પ્રકાશ અને CO2 ની હાજરી હોવા છતાં પણ જો તાપમાન ખૂબ ઓછું હોય તો પ્રકાશ સંશ્લેષણ થઈ શકતું નથી. આ પર્ણમાં પ્રકાશ સંશ્લેષણ ત્યારે જ શરૂ થશે જ્યારે તેને ઇષ્ટતમ તાપમાન મળશે. એટલે અહીંયા એવું છે, ઇષ્ટતમ તાપમાન એની જે જરૂરિયાત છે ને મિનિમમ એટલું તાપમાન તો હોવું જોઈએ. એના કરતાં ઓછું તાપમાન હશે તો CO2 હોય તો ભલે પાણી છે, સૂર્યપ્રકાશ છે, છતાં પણ તાપમાન યોગ્ય નથી એટલા માટે પ્રકાશ સંશ્લેષણ કરે નહીં. તો એની મિનિમમ જે રિક્વાયરમેન્ટ છે એ કમ્પ્લીટ પૂરી થવી જોઈએ. મિત્રો એ જ રીતે હવે તો આપણે જોઈએ વારાફરતી જે કંઈ પરિબળ છે કે જે પ્રકાશ સંશ્લેષણને અસર કરતા સાબિત થાય છે એના દરને, એમાં પહેલું જ આવે છે સૂર્યપ્રકાશ. તો સૂર્યપ્રકાશ કેવી રીતે એને અસર કરે છે એ જરાક જોઈએ. જ્યારે આપણે પ્રકાશને પ્રકાશ સંશ્લેષણ પર અસરકારક પરિબળના રૂપમાં લઈએ છીએ ત્યારે આપણે પ્રકાશની ગુણવત્તા, પ્રકાશની તીવ્રતા તથા પ્રકાશ અવધિ વચ્ચેનો ભેદ પારખવો આવશ્યક છે. હવે એનો મતલબ શું થાય? તો અહીંયા પ્રકાશની ઓછી તીવ્રતા એ આપાત થતો પ્રકાશ અને CO2 ના સ્થાપનના દર વચ્ચે એક રેખીય સંબંધ છે. હવે એની વચ્ચેનો પહેલા ભેદ જોઈ લઈએ મિત્રો શું છે. તો ભેદની વાત કરીએ તો
પ્રકાશની ગુણવત્તા, ત્યારબાદ પ્રકાશની તીવ્રતા અને પ્રકાશની અવધિ. એનો મતલબ શું છે? તો ગુણવત્તા જે છે મિત્રો, બરાબર, એ ગુણવત્તાની અંદર જે કહી શકે જાની વાલી પીનારા, એ જે વર્ણપટ છે મિત્રો, બરોબર, એ વર્ણપટની વાત કરે છે. કયા પ્રકારનો પ્રકાશ પ્રાપ્ત થાય છે એ. અને પ્રકાશની તીવ્રતા છે એમાં એ શું થાય, ક્વોન્ટિટી છે, એની પ્રાપ્યતા કેટલા પ્રમાણમાં છે એની વાત કરે. તથા પ્રકાશ અવધિ એટલે કે કેટલા સમય સુધી પ્રકાશની પ્રાપ્તિ થાય છે. આ ત્રણ વસ્તુ છે, એ ખબર હોવી જોઈએ. હવે શું કહે છે અહીંયા, પ્રકાશની ઓછી તીવ્રતાએ આપાત થતો પ્રકાશ અને CO2 ના સ્થાપનના દર વચ્ચે એક રેખીય સંબંધ છે. પ્રકાશની વધુ તીવ્રતાએ આ દરમાં કોઈ વૃદ્ધિ થતી નથી, કારણ કે અન્ય પરિબળ સીમિત પરિબળ બની જાય છે. એટલે એનું કહેવાનો મતલબ શું કે જે રીતે CO2 જે છે એનું સ્થાપન થાય તેમાં પ્રકાશ આપાત થાય છે, એની ઉપર સીધો એનો સંબંધ છે. પણ પાછું બીજું શું કહે છે કે પ્રકાશની વધુ તીવ્રતાએ આ દર છે એમાં કહી શકાય કોઈ વૃદ્ધિ થતી નથી. કેમ? કારણ કે પ્રકાશનો દર જે છે, પ્રકાશની તીવ્રતા છે મિત્રો, એ તીવ્રતા ભલે વધુ હોય પણ કદાચ માનો એની ગુણવત્તા પ્રકાશની અથવા પ્રકાશની અવધિ આ બે ઓછી માત્રામાં હોય ને તો પણ પ્રકાશ સંશ્લેષણ થશે નહીં અથવા એની વૃદ્ધિ નહીં થાય કોઈના દરમાં. એટલે એ નોર્મલ જ ચાલશે, એમાં વધારો નહીં જોવા મળે. કેમ? પ્રકાશની તીવ્રતા વધવા સાથે સાથે જે છે CO2 ના સ્થાપન એટલે કે જૈવ સંશ્લેષણ તબક્કો જે છે એમાં વધારો થવો જોઈએ, દેખીતી બાબત છે, પણ એવું થતું નથી. અહીં તમે જોઈ શકો છો કે નીચે તરફ આલેખમાં આપણને પ્રકાશની તીવ્રતા આપી છે કે ભાઈ જેમ જેમ આગળ વધે એમ પ્રકાશની તીવ્રતામાં વધારો થાય છે. અને ઉપર તરફ પ્રકાશ સંશ્લેષણ છે એનો દર આપ્યો છે. આ પ્રકાશ સંશ્લેષણનો દર છે. તો મિત્રો અહીં તમે જોવા જાઓ તો ડી જે છે ત્યાં સુધી, આ ડી જે છે ત્યાં સુધી પ્રકાશની તીવ્રતા વધતા પ્રકાશ સંશ્લેષણનો દર પણ વધે છે અહીં સુધી. પણ શું કહે છે કે ત્યાંથી આગળ જતા જે છે શું થાય તો કે પ્રકાશ સંશ્લેષણનો દર વધતો નથી, પ્રકાશ જે છે એની તીવ્રતામાં વધારો થાય પણ એની જે કહી શકાય કે પ્રકાશ સંશ્લેષણ છે એનો દર જે છે એ સ્થિર બની જાય છે, એમાં વધારો થતો નથી. કેમ? એનું એક મર્યાદા હોય મિત્રો. દાખલા તરીકે હું એમ કહું કે C4 વનસ્પતિ છે એમાં 40 ડિગ્રી તાપમાન જે છે એ ઇષ્ટતમ છે, ઉદાહરણ આપું છું. તો આ 40 ડિગ્રી છે એમાં શું થાય તો દાખલા તરીકે વનસ્પતિ છે, વનસ્પતિ કોઈ જે C4 વનસ્પતિ હોય તો એમાં દાખલા તરીકે તાપમાન જે છે 30 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય તો 30 થી 40 થશે તો પ્રકાશ સંશ્લેષણનો દર છે એમાં વધારો જોવા મળે. 40 થી કદાચ 45 થાય તો પણ વધારો જોવા મળે, પણ 45 થી 50, 55 એમ વધતું જાય તો પછી એની એક મર્યાદા આવી જશે, પછી એ સતત વધશે નહીં. અને કદાચ એ કહી શકાય હજી તાપમાન વધે છે તો એ દર જે છે કદાચ એવું બને કે આ દર જે છે સ્થિર રહેતા એ સાથે સાથે નીચે ઘટી પણ શકે છે, કે હરિતદ્રવ્યનું વિઘટન થાય. તો આમ એવું કહે છે કે એકની માત્રામાં વધારો થાય ને વધારો એક લિમિટ કરતાં વધુ હોય તો એવું બનશે કે એની સામે કોઈ બીજું પરિબળ છે એના માટે મર્યાદા સમાન થઈ જાય છે. તો આમ જે છે એ અહીંથી કહી શકાય કે એ જે છે કેવું છે તો કે એક સાથે ચાલે છે વધારો બેયમાં. પછી બી જે છે વળાંક લે છે કે એક મર્યાદા આવી જાય છે, બરોબર, વનસ્પતિની. અને ત્યારબાદ જે છે વનસ્પતિ પ્રકાશનો દર જે છે સ્થિર બની જાય છે, કેમ કે પછીનું જે કહી શકાય કે એની તીવ્રતા જે છે કંઈ ફેર વધતી જાય પણ એમાં કંઈ ફેર થતો નથી. ધ્યાન આપવા જેવી રસપ્રદ વાત એ છે કે પ્રકાશ સંતૃપ્તિ પૂર્ણ સૂર્યપ્રકાશના 10% હોય છે. એટલે કહી શકાય કે ભાઈ સૂર્યપ્રકાશ જે મળવા પાત્ર છે, સૂર્યપ્રકાશ એના માત્ર ને માત્ર 10% સૂર્યપ્રકાશ પ્રાપ્તિ થાય એટલે વનસ્પતિ જે છે પ્રકાશ સંશ્લેષણ માટે સંતૃપ્તિ અનુભવે છે, સંતૃપ્ત કહી શકાય, બરોબર. છાયાવાળા કે સઘન જંગલોમાં ઉગતી વનસ્પતિઓ સિવાયની વનસ્પતિઓ માટે પ્રકાશ કદાચ જ પ્રકૃતિમાં સીમાંતક પરિબળ બને છે. એક સીમા પછી આપાત પ્રકાશ ક્લોરોફિલ જે છે એના હરિતકણ છે એનું વિઘટનનું કારણ હોય છે, જેનાથી પ્રકાશ સંશ્લેષણનો દર ઘટે છે. એટલે કેવું છે આપણે જોઈએ છીએ મિત્રો કે ઉનાળાનો સમય આવે તો ઉનાળાના સમયના અંત ભાગની અંદર વનસ્પતિ જે છે એ બધા પોતાના પર્ણ જે છે
શું કરી દે છે? એનો ત્યાગ કરે છે મોટાભાગની વનસ્પતિ, જેને આપણે શું કહીએ? પાનખર કહીએ છીએ. તો પાનખર ઋતુમાં શું થાય? તે પર્ણ ખરી જતા પહેલા જે છે કેવા થઈ જાય? પીળા રંગના બને છે. એનો મતલબ હરિતદ્રવ્ય જે છે બધું નાશ પામ્યું છે. તો આમ વધારે પડતો સૂર્યપ્રકાશ જે છે, બરોબર, એની પ્રાપ્તિ થાય ને મિત્રો, તો વનસ્પતિ જે છે પોતાના હરિતદ્રવ્ય છે એને ગુમાવી શકે છે. ત્યારે પ્રકાશ સંશ્લેષણનો દર ઘટી જશે, એવું પણ કહી શકાય છે. મિત્રો ત્યારબાદ આવે છે કાર્બન ડાયોક્સાઇડ. CO2 જે છે એ પરિબળ તરીકે એની પ્રકાશ સંશ્લેષણ ઉપર શું અસર હોઈ શકે છે? તો કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા એટલે કે CO2 જે છે એની સાંદ્રતા, ધ કન્સન્ટ્રેશન ઓફ કાર્બન ડાયોક્સાઇડ. પ્રકાશ સંશ્લેષણમાં કાર્બન ડાયોક્સાઇડ CO2 એક મુખ્ય સીમાંતક પરિબળ છે. કેમ કે આપણને ખ્યાલ છે મિત્રો, CO2 નું સ્થાપન થવું જરૂરી છે. કઈ પ્રક્રિયા દ્વારા થાય છે? કાર્બોક્સિલેશન. કાર્બોક્સિલેશન કહેવાતી પ્રક્રિયા જે છે એના દ્વારા CO2 નું સ્થાપન થાય છે RuBP ના અણુ જે છે એની સાથે જોડાઈને. તો ખૂબ અગત્યનું છે. વાતાવરણમાં CO2 ની સાંદ્રતા ખૂબ જ ઓછી છે. 0.03% થી લઈ અને 0.04% વચ્ચે હોય છે. CO2 ની સાંદ્રતામાં 0.05% સુધી વધારો કરવામાં આવે તો CO2 ના સ્થાપનના દરમાં વધારો થઈ શકે છે. પરંતુ તેનાથી વધારે માત્રામાં લાંબા સમય સુધી વધારો થાય તો તે હાનિકારક બની શકે છે. એટલે એ વસ્તુ કેવી છે કે CO2 જે છે એનો દર, CO2 જે છે, બરોબર, એની સાંદ્રતા, એમ CO2 ની સાંદ્રતા છે વધતા પ્રકાશ સંશ્લેષણ નો દર વધે, પણ વધારે પડતી CO2 ની વધુ સાંદ્રતાથી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ દર ઘટે છે. વધારે પડતું એ નુકસાનકારક બની જાય છે. એટલા માટે મિત્રો, તો બધા જ પ્રકારના મિત્રો જે કહી શકાય કે પરિબળ છે એમાં એવું છે કે એની જોઈતી પ્રમાણ જે છે, એની જોઈતી માત્રા છે યોગ્ય છે. એનાથી ઓછું પણ ના ચાલે અને વધે તો એક લિમિટ કરતાં વધારે પણ ના જોઈએ, પણ નુકસાનકારક સાબિત થતું જોવા મળે છે. C3 તેમજ C4 વનસ્પતિઓ CO2 ની સાંદ્રતા પ્રત્યે ભિન્ન પ્રતિભાવ દર્શાવે છે. ઓછા પ્રકાશની સ્થિતિમાં બંનેમાંથી કોઈ પણ સમૂહ CO2 ની વધુ સાંદ્રતાએ પ્રતિક્રિયા દર્શાવતા નથી. એટલે એનો મતલબ કે જો પ્રકાશ જે છે એની પ્રાપ્યતા ઓછી હોય, બરોબર, તો C3 C4 વનસ્પતિ જે છે CO2 ની વધુ સાંદ્રતાએ પણ પ્રતિક્રિયા દર્શાવે નહીં. પણ શું કહે છે? પ્રકાશની વધુ તીવ્રતામાં C3 અને C4 બંને વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણના દરમાં વધારો થાય છે. એટલે જેમ જે કહી શકાય કે ભાઈ CO2 ની સાંદ્રતા વધે, બરોબર, તેમ તેમ જે છે એ બંનેમાં ફેરફાર નોંધાતો જણાય છે. અહીંયા એ નોંધવું મહત્વપૂર્ણ છે કે C4 વનસ્પતિઓ લગભગ 360 માઇક્રોલીટર પર લીટર, શું કીધું? 360 માઇક્રોલીટર પર લીટર જે છે સંતૃપ્તિ દર્શાવે છે. કોણ? C4 વનસ્પતિ. એટલે કે C4 વનસ્પતિ 360 માઇક્રોલીટર પ્રતિ લીટર CO2 ની સાંદ્રતા સંતૃપ્તિ અનુભવે છે, પ્રકાશ સંશ્લેષણ કરવાની શરૂઆત કરી દે છે, બરોબર. જ્યારે C3 વનસ્પતિઓ CO2 ની વધુ સાંદ્રતાએ પ્રતિભાવ આપે છે અને 450 માઇક્રોલીટર પર લીટરથી વધુ એ જ સંતૃપ્તિ દર્શાવે છે. એટલે C3 વનસ્પતિ હોય એ 450 માઇક્રોલીટર પર લીટરે CO2 ની સાંદ્રતા જે છે સંતૃપ્તિ દર્શાવે છે. એનો મતલબ શું મિત્રો? કે વાતાવરણની અંદર 360, 370, 380 જે માઇક્રોલીટર હોય ને, તો C4 વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ જે છે એની શરૂઆત કરી દે
અને એમાં ઉત્પાદકતા એટલે કે શર્કરાનું નિર્માણની શરૂઆત કરી દેશે. જ્યારે C3 વનસ્પતિ જે છે 360 પ્રકાશ સંશ્લેષણ જે છે ના શરૂ કરે, CO2 નું સ્થાપન ના કરે, 400 ના કરે, 410, 420, 430 એમ 450 માઇક્રોલીટર જે છે ત્યારે જે શરૂઆત કરે સાંદ્રતા અનુભવે, સાંદ્રતા સંતૃપ્તતા અનુભવે. એનો મતલબ શું કે સામાન્ય CO2 ની જે કહી શકાય કે ભાઈ ઓછી માત્રા હોય ને ત્યારે C4 વનસ્પતિ જે છે એ કઈ શું કહેવાય પ્રકાશ સંશ્લેષણની શરૂઆત કરી દેશે એટલે એની અંદર ઉત્પાદકતા જે છે એની શરૂઆત થાય. તો આમ ઉદાહરણ તરીકે દાખલા તરીકે વાતાવરણની અંદર મિત્રો 400 માઇક્રોલીટર પર લીટર જેટલી સાંદ્રતા CO2 ની હોય ને તો આ સમયે C4 વનસ્પતિ ઉત્પાદકતા ચાલુ રહેશે, C3 જે છે બંધ કરી દેશે. તો આમ બંનેની કમ્પેરિઝનમાં C4 વનસ્પતિ જે છે એ પોતે ઉત્પાદકતા વધુ દર્શાવે છે. આમ પ્રાપ્ત CO2 નું સ્તર C3 વનસ્પતિઓ માટે સીમાંતક બને છે. એટલે C3 વનસ્પતિ માટે CO2 જે છે એનું પ્રમાણ જે છે એની સાંદ્રતા જે છે અથવા તો એની પ્રાપ્તિ જે છે એ શું બની જાય છે, એક સીમા બની જાય છે, એની મર્યાદા થઈ જાય છે. એથી ઓછા એ કામ ના કરે એમ ટૂંકમાં. સાચું એ છે કે C3 વનસ્પતિઓ CO2 ની વધુ સાંદ્રતામાં પ્રક્રિયા કરે છે અને પ્રકાશ સંશ્લેષણના દરમાં વધારો કરે છે, જેના ફળસ્વરૂપે ઉત્પાદનમાં વધારો થાય છે. અને તે સિદ્ધાંતનો ઉપયોગ ગ્રીન હાઉસ પાક જેવા કે ટામેટા તેમજ શિમલા મરચામાં કરવામાં આવે છે. તેમજ કાર્બન ડાયોક્સાઇડથી ભરપૂર વાતાવરણમાં ઉછેરવાની તક આપવામાં આવે છે, જેથી ઉત્પાદકતામાં વધારો થાય. એટલે એવું છે મિત્રો કે સામાન્ય વાતાવરણની અંદર CO2 નું પ્રમાણ જે છે એ પ્રમાણે કહી શકાય કે ઉત્પાદન જે લેવું એ થોડુંક અઘરું પડી જાય છે, કેમ કે એમાં જો થોડો ઘણો ફેરફાર થાય તો પણ ઉત્પાદન ના મળે. પણ ગ્રીન હાઉસમાં શું થાય છે તો મિત્રો ગ્રીન હાઉસ ઇફેક્ટ જે આપણે કહીએ એમાં ગ્રીન હાઉસમાં એવું છે કે એની અંદર જે છે ઉપર તરફથી અંદર તરફ જે છે છોડનો ઉછેર કરવામાં આવે, છોડ જે છે એનો અંદર તરફ ઉછેર કરવામાં આવે છે, આખું ગ્રીન હાઉસ બનાવવામાં આવે છે, જેમાં શું થશે અંદર તરફ સૂર્યપ્રકાશ જે છે દાખલ થઈને એક યોગ્ય તાપમાન અને વાતાવરણ બનાવે છે. સૂર્યપ્રકાશ જે છે અંદર તરફ દાખલ થાય પણ અંદર તરફ જે છે એ CO2 નું લેવલ જે છે એને મેન્ટેન કરી શકે. તો આ CO2 જે છે એના કારણે અંદર તરફ ગરમીનું પ્રમાણ પણ જળવાઈ રહે છે, જેથી કરીને જે કંઈ વનસ્પતિ છે બરોબર એના માટે એક શું થાય છે તો કે સાનુકૂળતા ઊભી થાય છે. એટલે આ પ્રકારની વનસ્પતિ જે છે એમાં વધુ ઉત્પાદન લેવા માટે ગ્રીન હાઉસ જે છે તૈયાર કરવામાં આવે છે કે જે સામાન્ય કરતાં વધુ ઉત્પાદન આપવા માટે મદદ કરે છે. મિત્રો આગળ આવે છે તાપમાન, ટેમ્પરેચર એક અગત્યના પરિબળ તરીકે પ્રકાશ સંશ્લેષણને અસર કરતા તરીકે. અંધકાર પ્રક્રિયા ઉત્સેચકીય પ્રક્રિયા છે. એટલે અંધારામાં થઈ જે પ્રક્રિયા છે ને અંધારામાં થાય એવું જરૂર નથી, પણ કહેવાનો મતલબ આજે અંધકાર પ્રક્રિયા કઈ તો કે CO2 ના સ્થાપનની પ્રક્રિયા, એને શું કહેવાય છે ડાર્ક રિએક્શન. ડાર્ક રિએક્શન એટલે અંધકાર પ્રક્રિયા, બરોબર. તો આ અંધકાર પ્રક્રિયા જે છે CO2 ના સ્થાપનની પ્રક્રિયા છે, જેને જૈવ સંશ્લેષણ તબક્કો કહી શકાય. તબક્કા તરીકે ઓળખી શકાય છે, બરોબર. તેથી તાપમાન દ્વારા નિયંત્રિત થાય છે. ઉત્સેચકીય પ્રક્રિયા હોવાથી એને તાપમાન અગત્યનું છે. તો આમાં સૌથી અગત્યનું શું છે તો કે ઉત્સેચકો. એના સ્થાપનમાં અગત્યનું હોય તો ઉત્સેચકો. આ ઉત્સેચકો મિત્રો કયા નેચરના છે તો કે પ્રોટીન નેચરના હોય, જે કેવા છે તો કે તાપમાન સંવેદી હોય, ઓછા તાપમાને કામ ના કરે ને વધુ તાપમાને વિઘટન પામે એટલા માટે. આમ પ્રકાશ પ્રક્રિયા પણ તાપમાન સંવેદી છે, પરંતુ તેના પર તાપમાનની ખૂબ જ ઓછી અસર થાય છે. C4 વનસ્પતિઓ વધુ તાપમાને પ્રતિક્રિયા કરે છે અને તેમાં પ્રકાશ સંશ્લેષણનો દર પણ ઊંચો કે વધારે દર્શાવે છે. જ્યારે C3 વનસ્પતિઓ ખૂબ જ ઓછું ઇષ્ટતમ તાપમાન ધરાવે છે. એનું ઇષ્ટતમ તાપમાન C3 વનસ્પતિનું ઓછું છે,
જ્યારે C4 વનસ્પતિ જે છે વધુ તાપમાને પ્રતિક્રિયા આપે. કેમ? કારણ કે C4 વનસ્પતિમાં ક્રેન્સ પેશી રચના હોવાથી જે કેલ્વિન ચક્ર ચાલે છે એ અંદરની પેશી રચનામાં ચાલે છે. એટલે ઉપરની પેશી રચનામાંથી અંદરની પેશી રચના સુધી પ્રકાશની તીવ્રતા એની પ્રાપ્યતા જે છે એમાં શું થાય? ઓટોમેટિકલી ઘટાડો થાય. તો એની યોગ્ય તાપમાન જે જોઈએ 12 થી વધુ હશે તો જ અંદર યોગ્ય પહોંચી શકે. એટલા માટે મિત્રો વિવિધ વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ માટે ઇષ્ટતમ તાપમાન તેમના અનુકૂલિત વસવાટ પર આધારિત રાખે છે. અને સાચું છે મિત્રો, દરિયા કિનારે ઉગતી વનસ્પતિ માટે અલગ હોઈ શકે છે, હિમાલયન વિસ્તારમાં ઉગતી વનસ્પતિ માટે અલગ હોઈ શકે છે, રણમાં ઉગતી વનસ્પતિ માટે અલગ હોઈ શકે છે. તો આમ અલગ અલગ વનસ્પતિઓ જે કે વસવાટ છે એનું એ પ્રમાણે અલગ અલગ તાપમાન માટે અનુકૂલિત થયેલી જોવા મળે છે. સમશીતોષ્ણ વનસ્પતિઓ કરતા ઉષ્ણકટિબંધની વનસ્પતિઓમાં ઇષ્ટતમ તાપમાન વધુ જોવા મળે છે, કેમ કે એનું એક અનુકૂલન ત્યાં વધુ હોય છે એટલા માટે. મિત્રો આગળ આપણે હવે જોઈએ કે ભાઈ એક મહત્વના પરિબળ તરીકે પાણી. તો પાણી જે છે કહેતા H2O વનસ્પતિ માટે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઉપર શું અસર દર્શાવે છે? પ્રકાશ પ્રક્રિયામાં પાણી એક મહત્વનું પ્રક્રિયક છે. છતાં પાણીની એક પરિબળ તરીકેની પ્રત્યક્ષ રીતે પ્રકાશ સંશ્લેષણ પર થતી અસર કરતા સમગ્ર વનસ્પતિ પર વધારે અસર પડે છે. એટલે શું કહે છે કે પાણી માત્ર ને માત્ર પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે આ ક્રિયા કરતા પણ વનસ્પતિની અન્ય ક્રિયાઓ જે છે એના ઉપર માટે પણ ખૂબ જ મહત્વના પરિબળ તરીકે છે. જલતાણને કારણે પર્ણરંધ્રો બંધ થાય છે. એટલે પાણી જે છે એની અછત હોય તો વનસ્પતિ છે એના પર્ણરંધ્ર બંધ થઈ જાય છે. આથી CO2 ની પ્રાપ્તિમાં ઘટાડો થાય. હવે પર્ણરંધ્ર બંધ થાય તો બહારથી CO2 અંદર દાખલ થવાનું બંધ થઈ જશે. આની સાથે સાથે જલતાણથી પર્ણો વલન પામે છે. એટલે ઘણી વખત પર્ણો જે છે બીડી જાય છે, જેનાથી પર્ણના સપાટીય ક્ષેત્રફળમાં પણ ઘટાડો થાય છે. તેનું સપાટીનું ક્ષેત્રફળ જે છે માનવ સામાન્ય તો જે છે આ વનસ્પતિનું પર્ણ જે છે આમ ફેલાયેલું હોય મિત્રો, જ્યારે આ જ પર્ણ જે છે એ ગોળ વળી જશે, આખું જે કહી શકાય ગોળ બીડાઈ જશે, કુંતલમય રચના ધારણ કરી લે, એ આખું ગોળ થઈ જશે. તો શું થાય? એનો સપાટીય વિસ્તાર જે છે આ જેની ઉપર પ્રકાશ પ્રાપ્ત થતો હતો બરોબર, તો એ વિસ્તાર જે છે આખો એનો વિસ્તાર ઘટી જશે, તેમાં ઘટાડો થાય અને તેમની ચયાપચય ક્રિયામાં પણ ઘટાડો થઈ જાય છે બરોબર. તો એ જે છે સીધી અસર દર્શાવી શકે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો પાણી જે છે એક તો જલતાણ જે છે એમાં પણ અસર કરે વનસ્પતિની ચયાપચયની ક્રિયામાં. બીજું કે પાણી જે છે એનું જલતાણ હોવાથી પર્ણરંધ્ર બંધ થાય. હવે પર્ણરંધ્ર બંધ થઈ જાય તો CO2 ની પ્રાપ્તિ ઘટે, અને એ ઘટે તો પ્રકાશ સંશ્લેષણ જે છે એનો દર ઘટે. એ જ રીતે પાણી જે છે એના કારણે પર્ણ જે છે શું થાય તો કે વલન દર્શાવે. વલન દર્શાવતા એની સપાટી વિસ્તાર ઘટે. સપાટી વિસ્તાર ઘટતા પ્રકાશ પ્રાપ્તિ જે છે એ ઘટે, અને એમાં ઘટાડો થતા વળી પાછો પ્રકાશ સંશ્લેષણનો દર ઘટે. તો આમ અલ્ટિમેટલી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો આ સેશનમાં આપણને ખ્યાલ આવે છે કે પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ, તાપમાન, પાણી, CO2 આ બધી જ બાબત એવી છે જે કેવા છે તો કે બાહ્ય પરિબળ છે જે પ્રકાશ સંશ્લેષણનો જે દર છે પ્રક્રિયાનો એમાં વધારો કે ઘટાડો સૂચવે છે અથવા તેના માટે નક્કી કરે છે બરોબર. તો આમ વિદ્યાર્થી મિત્રો અહીંયા હાલ જે કહી શકાય કે આપણું આજે આખું ચેપ્ટર જે છે એ અસર કરતા પરિબળો છે એની સાથે અહીંયા પૂર્ણ થાય છે. મિત્રો શક્ય તો જે છે પ્રયત્ન એવો કર્યો છે કે આખું ચેપ્ટર તમને કમ્પ્લીટ વ્યવસ્થિત સમજાઈ જાય. તો મિત્રો અહીંયા આપણું આ ચેપ્ટર જે છે એ પૂર્ણ જાહેર થાય છે. મળીએ પાછા નેક્સ્ટ સેશનમાં કે જેમાં એક નવા ચેપ્ટરની આપણે શરૂઆત કરવાના છીએ. તો મિત્રો
આ સેશનમાં અહીં પૂરતું રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં એક નવા ચેપ્ટરના નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો અને ખાસ મિત્રો વાંચતા રહેજો.